દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા નમો હરિતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વત્સાયાણમ નમો લોય સબ સાહુણમ એસો પંચણ મુખારો સૌવ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેથી પડવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. નમો વીતરાગાય નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વત્સાયાણમ નમો લોય સવ સાહુણમ એસો પંચન મુક્કારો સૌવ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસીમ પડવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. ચાલો તારે કવિરાજનું એક પદ સાંભળીએ આપણે. જગત ઢૂંઢે અનુકૂળતા તે સંયોગે મળે શાતા. ક્યાં ઠંડક ને મનોરંજન ચિતાનંદો અટવાતા. જગત ઢૂંઢે અનુકૂળતા.
કાંટો કલ્પના છે પ્રતિકૂળ આરોપ્યો ભાવ દેખાતો જગત ઢૂંઢે અનુકૂળતા જગત ઢૂંઢે અનુકૂળતા સંભાળે ભૂત યાદી પ્રતિકૂળતાની હેરાની જે માનવ સાચવી લે છે નઠારું હોય નહીં કાયમ દુઃખો દઈ ચાલતી પકડે જગત ઢૂંઢે ખડો સંસાર અજ્ઞાને ઊંચા નીચા પરિણામે છે પારા શીશીઓ ઘરમાં છો બેઠા ટેસ્ટ એક્ઝામે જગત ઢૂંઢે અનુકૂળતા કેરી માં છે તન્મયતા તોલી મળે થાશે વિષમતા ગમ્યા ગુલાબને સુગંધ જગત ફૂલ સંગે કંટકતા મીઠા સંજોગ વાપરતા શીખ્યો તો કશાયો ગેરહાજર છે તો આનંદમાં ઉભરાય જગત ઢૂંઢે અનુકૂળતા
ગંધ ગરનાળા ભૂલોને ચાતરે અટકળ કશાયો વિષયના ખાડા જગત ઢૂંઢે અનુકૂળતા શાની માયન પો મહાવીર સમ્યકી દ્રષ્ટિ જુએ અલાભ માયેલા તે સવડા જ્ઞાનમય સ્વસ્તિ શિલકમાં કેટલું આયુષ તે વિચારીને જીવો જીવન મનુષ્ય ભવથી મળે મુક્તિ યો દાદા વાસે મોક્ષયમર મનુષ્ય ભવથી મળે મુક્તિ યો દાદા વાસે મોક્ષયમર યો દાદા વાસે મોક્ષયમર યો દાદા વાસે મોક્ષયમર જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. કબીરાજે બહુ જ સુંદર આખો જીવનનો સારાંશ આપ્યો. દરેક જીવ માત્ર અનુકૂળતા ઢૂંઢે. અનુકૂળતા એટલે સાતા, જેની અંદર એને સુખ લાગે એવી અનુકૂળતા જ શોધે. સહેજ એને પ્રતિકૂળતા લાગે એ વસ્તુને છોડી દે, સંજોગોને છોડી દે. જ્યાં જ્યાં ફરજિયાત પ્રતિકૂળતાના સંજોગમાં રહેવાનું થાય છે ત્યાં રહે છે ખરો, પરંતુ ભયંકર અંદર ક્લેશ અને એ સંજોગોની અંદર આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનમાં કાઢે છે. કારણ કે એને જોઈએ છે શું? તો કે સાતા અનુકૂળતા વાળા સંજોગો. કબીરાજે બહુ સુંદર એક એક પદની લાઈનોમાં આપણને આખા જીવનનો જે સારાંશ છે એ એમણે આ પદ્યની અંદર આપણને જણાવ્યો. સહેજ પણ પ્રતિકૂળતા આવે એટલે તરત જ જીવ એને છોડીને ભાગી જાય. કોઈ પણ જગ્યાએ બેઠા હોય ને એકદમ ગરમી લાગે તો ઊભા થઈને જતા રહે. જે જગ્યાએ પ્રતિકૂળતા ઉત્પન્ન થઈ ત્યાં પોતે બેસે નહીં પછી. કારણ કે એની જે સુખની માન્યતા છે, સાતાની માન્યતા, એ જ સંજોગોને શોધ કર્યા કરે. પણ કુદરતની અંદર તો બંને સંયોગો છે. અનુકૂળતા વાળા પણ છે અને પ્રતિકૂળતા વાળા પણ છે. કુદરત માટે તો બંને સંયોગો જ છે. પણ જ્યાં સુધી પોતાની વિપરીત બુદ્ધિ છે ત્યાં સુધી અનુકૂળતા વાળા સંજોગોને મેળવવા માટે મહેનત કર્યા કરે અને પ્રતિકૂળતા વાળા સંજોગોને ધક્કા માર કરે. જેવી ઠંડક મળે એ ઠંડકની અંદર એકદમ એ સંજોગોનો આનંદ લે છે.
એને વેદે છે. સારા સંજોગોની અંદર એ વેદના લે છે, એટલે પછી જ્યારે કડવા સંજોગ આવે છે ત્યારે પણ એને વેદવું પડે છે. દરેકને એવું થાય કે કડવા સંજોગ આવે ને ત્યારે મને અસર ના કરે, પણ એ ક્યારે બને તો કે પેલા મીઠા સંજોગો જ્યારે હતા ત્યારે પેલું વેદવામાં ગયો ત્યાં ભૂલ કરે છે. પોતાની દીકરીનો દીકરો દાદા દાદા કરીને બોલાવે, તરત જ એ સંયોગ એને મીઠો લાગે એને, એટલે એને વેદે. પછી એ જ છોકરો એ જ છોકરી જ્યારે કોઈ વાર સામું બોલે, પોતાની વાત માને નહીં, ત્યારે પેલો કડવો સંજોગ આવીને ઉભો આવે. હવે એ કડવો સંજોગ એને વેદવો પડે છે. તો કે આનું કારણ શું? તો કે પેલા મીઠા સંજોગ વેદ્યા છે માટે કડવા વેદવા પડે છે. આ સમજ જો અંદર સમજાઈ જાય કે મીઠા સંજોગોને પણ આપણે જે વેદીએ છે એમાંથી આપણે તન્મયતા કાઢી નાખીએ તો પછી પેલા કડવા સંજોગોની અંદર પણ આપણને વેદવા નહીં પડે. અને મોટા ભાગના માણસો સંજોગો કરતાંય એટલા બધા અંતરથી દુખી છે, કારણ કે આખો દિવસ આખી જિંદગીમાં એને જેટલા દુઃખ પડેલા છે ને એ દુઃખ જ એ પોતે એને ગા ગા કર્યા કરે, એને યાદ કર કર્યા કરે. નથી ઘણીવાર બહુ ઉંમરવાળા માણસ હોય એ વાતો કરતા હોય ને તો બેઠા હોય તો કે આપણને, મેં તમારી ઉંમર જેટલો હતો ત્યારે તમે આવું કરેલું, અમે તો આટલી મહેનત કરતા, અમે તો આવા દુઃખ જોયા છે. તે દુઃખ જ એના બધા આપણને બતાયા કરે. તો કે આ જે સંજોગો દુઃખના હતા એ તો વિયોગ થઈ ગયા, પણ છતાંય આજે એની યાદગીરીમાં શું છે તો કે દુઃખના સંજોગોને જે હજુ યાદ કરે છે. એટલે કવિરાજે લખ્યું કે આખું જગત દુઃખી કેમ છે? તો કે પેલા નઠારા સંજોગો જે છે એની જ લોકો કાણ કરે છે. કોઈ મરી ગયું હોય ને આપણે કાણ કરીએ તો સમજ્યા, પણ લોકો શું કરે છે તો કે છે પોતાની ના ગમતા પ્રતિકૂળતા વાળા સંજોગો જીવનમાં જેટલા આયા છે એને જ પોતે કાણ કરે છે, એટલે યાદ કરીને બોલ કર્યા જ કરે છે. સૌથી વધારે માણસ જે દુઃખી છે એનું કારણ પેલા નઠારા સંજોગોની કાણ કરે છે. દુઃખનો સંજોગ એ તો વિયોગ થઈ ગયો, પણ એની યાદગીરી એને ભૂલાતી નથી. એ યાદગીરી એ જ બતાવે છે કે પોતાનું જે અજ્ઞાન છે એ વારંવાર દુઃખને યાદ કર્યા કરે છે. જ્યારે દુઃખ હોય અને પોતે દુઃખી છે અથવા દુઃખ વ્યક્ત કરે તો લોકો પણ માને કે ઓહો બહુ દુઃખી છે આ. જેમ કહ્યું કવિરાજે કે દજાઈ એ વખતે ચીસ પાડે તો બધા સાંભળે ખરા, પણ દજાયા પછી બીજી સેકન્ડથી તરત કુદરતની અંદર એને રૂઝવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પણ એ 2 દિવસ 4 દિવસ 10 દિવસ સુધી પોતે દજાયો છે, હું અહીંયા દજાયો, આમ કરતા દજાયો, આવું થયું, બસ એની કાણ કરે જ જાય છે. સૌથી વધારે પ્રતિકૂળ સંજોગોને જ વધારે યાદ કરીને જગત દુઃખી થાય છે. એ દાદા ભગવાને અહીંયા બહુ સુંદર
જે સમજ આપી છે કે આ પ્રતિકૂળના સંજોગોને કાણ કરવાનું જ બંધ કરી દો, એ સંજોગ આવેલો, એનો વિયોગ થઈ ગયો અને પોતે આજે વર્તમાનની અંદર જે સંજોગોની અંદર છે એનો આનંદ લેતા શીખે, તો મોટા ભાગના દુઃખો એના ઓછા થવા માંડે. જ્યાં સુધી આ સંજોગો પોતાને દુઃખ આપે છે ત્યાં સુધી એને સમજવું જોઈએ કે મારે આ જગતમાં કંઈક વાસ્તવિક જાણવાની જરૂર છે. સંયોગો તો કાયમને માટે હોય છે. મહાવીર ભગવાન હતા ત્યારે બધા આવા જ સંજોગો હતા, રામચંદ્ર ભગવાન હતા ત્યારે પણ આવા સંજોગો હતા. સંજોગો તો દરેક જીવ માત્રને આવ્યા કરે છે, પરંતુ એ સંજોગોને કેવી રીતે મોલવવા, કેવી રીતે જોવા, એની દ્રષ્ટિ એ જ બહુ મોટી વસ્તુ છે. પોતે જ્યાં સુધી વિપરીત દ્રષ્ટિવાળા છે ત્યાં સુધી એને જે સંજોગોમાં નફો જોવાનો હોય એના બદલે ખોટ જોશે. કોઈ માણસ અપમાન કરી ગયો, કોઈ માણસ કોઈ વસ્તુ લઈ ગયો, તો વિપરીત બુદ્ધિવાળો શું કરે કે આ લોકોને સીધા કરવા જોઈએ. એ વધારે એની જોડે રાગ દ્વેષમાં પડી અને ફરી પાછા નવા હિસાબો બાંધે છે. અને એ વસ્તુ તો જતી રહી, પેલો બોલીને પણ જતો રહ્યો અપમાન કરીને, પણ એના કલાકો 2 કલાક ઘરે કેટલા બધા ક્લેશની અંદર પડે છે. એટલે દાદા ભગવાને બહુ સુંદર કહ્યું કે વિપરીત બુદ્ધિ એ હંમેશા ખોટ જુએ, નફાની અંદરથી પણ ખોટ જુએ, સુખની જગ્યામાં પણ દુઃખ ઊભા કરી આપે, સગવડતામાં પણ અગવડતા જુએ. એનું કારણ શું? તો કે પેલી દ્રષ્ટિ વિપરીત છે, એના કારણે આ બધા દુઃખ છે. અને એ પોતે શું માને કે જો મને ફલાણા જેવા સંજોગ હોય ને તો હું બહુ સુખી. દરેક જણને એવું થાય કે મારા સંજોગો બરાબર નથી, પેલાના સંજોગો સરસ છે. વાસ્તવમાં સંજોગો એ તો સંજોગો જ છે. પોતાની ઊંધી દ્રષ્ટિના લીધે સંજોગો દુઃખદાયી બને છે. આખું જગત પેલા સંજોગોને બદલવામાં ફરે છે, જ્યારે જ્ઞાની કે અમે દ્રષ્ટિ બદલી નાખીએ છીએ અને એ દ્રષ્ટિ બદલ્યા પછી ગમે તેવા સંજોગ આવે છે તો એ સંજોગની અંદર એને ફાવતા થઈ જાય છે. પોતાના મનને ના ગમતા સંજોગ આવે કે ગમતા સંજોગ આવે, પણ એ બંનેનો પછી શું કરે છે? સંભાવે નિકાલમાં આવી જાય છે. જ્યાં સુધી પેલી ઊંધી દ્રષ્ટિ છે ત્યાં સુધી દરેક સંજોગોની અંદર આ સારા છે, આ ખરાબ છે, એમ રાગ દ્વેષ કર્યા જ કરે અને એનાથી જ આખો સંસાર ઉભો રહ્યો છે. જ્યારે સંજોગો એ સંજોગો સ્વરૂપે દેખાતા થઈ જશે ત્યારે પછી એની અંદર રાગ દ્વેષ જ રહેતા નથી. દાદા ભગવાને આપણને જે દ્રષ્ટિ પ્રાપ્ત કરાઈ છે એ દ્રષ્ટિથી રાગ દ્વેષ ખલાસ થઈ ગયા. દરેક સંજોગો ને આપણે જ્ઞેય સ્વરૂપે જોતા થયા, ફાઇલ સ્વરૂપે જોતા થયા, સંભાવે નિકાલમાં આવ્યા, એટલે રાગ દ્વેષ રહ્યો નહીં. માટે જ આપણે એની અંદર સંજોગોમાંથી હવે મુક્ત થતા જઈએ છીએ. આ બહુ જ અદ્ભુત દ્રષ્ટિ આપણી વિજ્ઞાનની કરી દીધી કે જેથી કરીને સંયોગોની અંદર જે સંજોગોમાં રાગ દ્વેષ થતા હતા એ જ સંજોગો હવે નિકાલી થઈ ગયા આપણને. અહીંયા કવિરાજે બહુ સુંદર આ જે નુકસાનીમાં પણ નફો જુએ
એ મહાવીર ભગવાનની સમ્યકી દ્રષ્ટિ. દાદા ભગવાન કહેતા ને કે જેમ મહાવીર ભગવાનના શિષ્યો હતા તો એમને શીખવાડતા કે કોઈ આપણો એક હાથ તોડી નાખે તો આપણે શું જોવાનું કે હજુ બીજો હાથ છે, બે પગ છે, આંખો છે, મારી પાસે શું છે એવું જોવાનું. પેલું નુકસાન એ નહીં જોવાનું, નફો જોવાનો. દરેકે દરેક સંજોગોની અંદર જો આવું જોતા આવડી ગયું એને કે આ નુકસાની થઈ પણ એની જોડે શું નફો. કોઈ જગ્યાએ ગયા અને ત્યાં આગળ આપણે જતા હોય ને રસ્તામાં એકદમ ઝાડ પડ્યું અને પડતા પડતા બરાબર આપણા પગ ઉપર આવી પડ્યું ને પગ ફ્રેક્ચર થઈ ગયો તો તરત જ વિચારવાનું કે ઓહો પગ જ તૂટ્યો છે, આ તો માથા ઉપર તો નથી પડ્યું ને. હજુ મારું માથું સરસ રહ્યો, આંખો સરસ રહી, હું સરસ રહ્યો છું, બધું આ તો થઈ જશે. દરેક નુકસાનીમાં નફો જુએ એ મહાવીરની સમ્યક દ્રષ્ટિ. આપણે ઘણીવાર ઘણા બધા સંજોગોમાં ઘણું બધું જ્ઞાન જાણતા હોઈએ પરંતુ આ જે દ્રષ્ટિ છે ને કે નુકસાનીમાં પણ નફો જુએ તો એટલું બધું સરસ રહે કે બિલકુલ રાગ દ્વેષ ઉત્પન્ન થાય નહીં અને દુઃખ જ ઉત્પન્ન થાય નહીં. એક બેને હમણાં બહુ સરસ મને એમના જીવનના એક પ્રશ્નો અંદર બહુ મનમાં થતો હતો એમણે એકદમ સામાન્યપણે મને વાત કહી કે મારા ઘરની અંદર મારા દીકરાની વહુ છે, અમે બધા બહુ જ એકદમ સુખી છે, બધું સરસ છે. મારો દીકરો એની વહુ બધા સરસ ભણેલા છે, બધું કામકાજ સરસ, બહુ જ સારા છે બધી રીતે, એ બધું જ સમજે છે, બધું કરે છે કે છે. પરંતુ મારા ઘરે કોઈ પણ ફંક્શન આવે ત્યારે મેં એ લોકોને આમંત્રણ આપ્યું હોય તો એ લોકો આવે ખરા પણ ધારો કે 10 વાગે શરૂ થવાનું હોય તો એ 11 વાગે આવે કે છે. ત્યારે મને થાય રોજ દર વખતે કે આ ઘર એનું છે, પોતાનું ઘરની અંદર, તો પોતાના ઘરનું ફંક્શન હોય તો એને થોડું વહેલું આવવું જોઈએ. એટલે દર વખતે આવું મોડી આવે ત્યારે મને એટલી બધી અસર થાય કે છે અંદર કે મારા ઘરના કોઈ પણ પ્રસંગમાં મને આનંદ જ આવે નહીં. પછી મને એનું જ થયા કરે કે આ મોડી આવે છે અને કશું એને છે નહીં. એમાં એને એટલી ખબર કેમ નથી પડતી કે આપણા ઘરનો પ્રસંગ છે તો આપણે થોડું વહેલું જવું જોઈએ. એ મોડી આવે, કામ બધું કરે, પણ એ જે મોડી આવે ને એમાં જ મને એટલું બધું થઈ જાય કે આખા પ્રસંગનો આનંદ મારો જતો રહેશે. એટલે કે મન કે આનો શું ઉપાય કરવો. મેં કેટલી વાર એને કહ્યું કે તું થોડી વહેલી આવતી હોય તો કેવું સારું, મારે ફલાણું એરેન્જ કરવું હોય, આ કરવું હોય, અને તું હોય તો હું બધું પૂછી શકું તને. એ પણ સમજે છે કે વહેલું આવવું જોઈએ પણ તો એ દર વખતે મોડી આવે. એટલે મને તો કે છે હવે અભિપ્રાય જ પડી ગયો કે આ મોડી જ આવવાની છે. હું ફંક્શન કશું પણ મારા ઘરનું રાખું ને એટલે મન થઈ જાય કે તો આવવાની જ નથી. એટલે એના વિશે નેગેટિવ એટલું બધું થઈ ગયું છે કે મારા ફંક્શનનો કોઈ આનંદ મને આવે નહીં પછી. એટલે મને કે આમાં શું કરવું એમ. ત્યારે મેં એને આ સમજાવ્યું કે તારા ઘરે દીકરાની વહુ છે એ આવે છે ખરી ને? કે હા આવે છે ખરી. તો મેં કહું આજથી નક્કી કરી દે કે એવું જોવાનું કે મારા ઘરે ફંક્શન છે પણ એ આવે છે ખરી. એ કેટલા વાગે આવે છે એ તારે નોંધ લેવાનું નહીં આવે. તો એની જે અંદર એવું થયું ને કે આવે છે તો ખરી, ના આવે તો શું કરે તમે? તો કે આવે છે ને તો કે મેં આ જોવાનું શરૂ કર્યું કે ઓહો એ 11 વાગે આવી
પણ પેલું જોયું મેં કહું આવી તો ખરી ને મારા ઘરે. તો જેમ જેમ 2 વખત 4 વખત કર્યું ને તો કે મારું પેલું જે જોવાનું હતું કે આ ટાઈમસર આવતી નથી એ જતું રહ્યું આખું. અને જેવું જતું રહ્યું નહીં 1 મહિનાની અંદર કે છે બરાબર એ ટાઈમસર આવતી થઈ ગઈ કે છે. હવે બોલો કેટલી બધી આ દ્રષ્ટિની અસરો થાય છે. આપણા પોતાના વિચારો, આપણા પોતાના અભિપ્રાયોનું કેટલું બધું ચાલે છે. કે મારો જે અભિપ્રાય હતો કે આ મોડી જ આવે છે, મોડી આવે છે, એના બદલે હું એવું જોતી થઈ ગઈ કે મારા ઘરે આવે છે તો ખરી ને આ. અને એ દ્રષ્ટિના કારણે શું થયું તો કે મારા બધા નેગેટિવ સ્પંદનો બંધ થઈ ગયા. અને જેવા નેગેટિવ સ્પંદનો બંધ થયા 1 મહિનાની અંદર એ ટાઈમસર હવે ફંક્શનમાં આવે છે. મેં 1 વર્ષથી આવું જોયું તોય કોઈ દિવસ આવી નથી કે છે. તો કેટલી બધી અસર પડી. તો એની એટલું બધું થઈ ગયું કહો દરેક સંજોગોમાં હું જે દુઃખી થતી હતી એનું કારણ મારી જોવાની દ્રષ્ટિ ઊંધી હતી. જો મેં આવી સવળી દ્રષ્ટિથી જોયું હોત તો કદાચ હું દુઃખી પણ ના થાત અને આવા અભાવો, તિરસ્કારો, ઊંધા ભાવો એના વિશે પણ મને ઉત્પન્ન ના થાત. એટલે એમને બહુ જ આ અદ્ભુત આનો અનુભવ થયો. અને ધીમે 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 બીજા બધા જ સંજોગોમાં એ શોધવા લાગ્યા કે મને જ્યાં જ્યાં દુઃખ થાય છે એ સંજોગોમાં મારે મારી ઊંધી દ્રષ્ટિ કઈ છે એ મારે શોધવાની છે. દાદા ભગવાનનું બહુ જ સુંદર વાક્ય છે કે સંયોગો તો હંમેશા સવડા જ હોય છે, મૂળ પોતે વાંકો હોય છે એટલે એને સંયોગો વાંકા દેખાય છે. સંયોગોને સીધા કરવા આખું જગત ટાઈમ બગાડે છે કે છે ક્યારે સંજોગ સીધા થાય, ક્યારે સંજોગ. જેમ વરસાદનો સંજોગ હોય, વાવાઝોડાનો સંજોગ હોય, કોરોનાનો સંજોગ હોય તો બેસી રહે જ લોકો. સંજોગો ક્યારે સીધા થાય તો કે સંજોગો સીધા થાય કે ના થાય આપણે શું કરવાનું છે, આપણી દ્રષ્ટિમાં સીધા થઈ અને આપણું કામ કરી જવાનું છે. જેને એવી આવડત આવડી ગઈ તો પેલા બધા સંજોગોને સીધા કરવામાંથી એ બહાર નીકળી ગયો. આખું જગત સંજોગો સીધા થાય ને એની રાહ જુએ છે. થોડું આમ સરસ થાય ને તો આમ કરું, થોડું આમ સરસ થાય ને આમ નથી હોતા. થોડું ઘર બહારનું સરસ થઈ જાય, થોડું ફેમિલી બધું સરસ થઈ જાય, આર્થિક રીતે બધું સરસ થઈ જાય ને પછી હું તો સત્સંગમાં જ આખું દિવસ રહેવાની છું, આખો દિવસ હવે સત્સંગ જ કરવાની છું, હું ફલાણી જગ્યાએ જ રહીશ, બહુ આમ કરીશ. એ સંજોગોની રાહ જુએ છે. અને સંજોગોની રાહ જોનારાને કોઈ દિવસ સંજોગ આવે નહીં. એમાં તમારી પાસે જે પ્રાપ્ત સંજોગો છે એમાંથી તમારે ગોઠવણી કરવાની છે, એમાંથી પસંદગી કરવાની છે. આ જે બધી મેથડ છે સંજોગોને કેવી રીતે સિલેક્શન કરવાનું, સંજોગોને કેવી રીતે જોવાના, એ જો આવડત આવી ગઈ ને તો દરેક સમયના સંજોગોનો આપણે મેક્સિમમ લાભ ઉઠાવી શકીએ. જે સંજોગો વિપરીત દ્રષ્ટિથી આપણને દુઃખ લાગતા હતા એ જ સંજોગોની અંદર આપણી વિપરીત દ્રષ્ટિ જતી રહી તો એ સુખરૂપ લાગે છે. સંજોગો આપણને દુઃખરૂપ લાગે નહીં. પછી આ બહુ જ મોટું જે આપણી દ્રષ્ટિને બદલવાનું જે વિજ્ઞાન છે એ દાદા ભગવાને અહીંયા દરેક જગ્યાએ ખુલ્લું કર્યું છે. અને કબીરાજે આપણને બહુ જ સુંદર આ પદ્યની અંદર એ આખી દ્રષ્ટિનું અનુકૂળ અને પ્રતિકૂળ સંજોગો વિશેની વાત ખૂબ સુંદર રીતે સમજાવી છે આપણને. સરસ આપણે પદની પણ થોડીક વાતો લીધી. તમારામાંથી કોઈને પણ જો પ્રશ્ન હોય તો જરૂરથી આપણે એની પણ વાત કરતા જઈએ, તો જરૂરથી પૂછશો. જરૂરથી.
અવાજ નથી આવતો લાગે. હા બોલ. હા, અશોક કાકા, આપણે કોઈનું ડેવલપમેન્ટ ઊંચું હોય નીચું હોય એવું જોયા કરીએ તો કોઈનું ડેવલપમેન્ટ જોવાથી આપણું ડેવલપમેન્ટ પર આવરણ આવે ખરું? હા, એટલે આમાં એ કેવું છે આપણે કે પછી વ્યક્તિની પ્રકૃતિમાં જોતા હોઈએ કે ડેવલપમેન્ટમાં જોતા હોઈએ એ કેવી રીતના ખબર પડે, અને જોતા હોઈએ તો એને આવરણ આવે ખરું? એટલે આમાં કેવું છે કે આપણે એની પ્રકૃતિનું ડેવલપમેન્ટ આપણે જોઈએ ત્યારે જોડે જોડે પેલી વસ્તુ પણ દેખાવી જોઈએ કે એ ખરેખર શુદ્ધાત્મા છે, અને આ પ્રકૃતિનું જે ડેવલપમેન્ટ છે એ આપણે સમજી લઈએ એકવાર, પછી એ સમજ્યા પછી એની જોડે કોઈ અથડામણમાં રાગ દ્વેષમાં ના આવીએ, એ આપણે એનું ડેવલપમેન્ટ સમજ્યા કહેવાય. ઘણીવાર એના પ્રકૃતિના ડેવલપમેન્ટ જોવામાં અંદરનો એક જાતનો અભાવ ઉત્પન્ન થાય, અથવા તો આ બધું કેમનું આમનું છે, આવા કેવા છે, શું છે, એ બધામાં પડ્યા તો ઉડતું આપણે પેલું શુદ્ધાત્મા જોવાનો જતો રહ્યો એમાં. ત્યારે પછી શું થાય તો કે આપણે પ્રકૃતિને જોવામાં વિશેષ ઊંડા ઉતર્યા કહેવાય છે, અને ત્યાં પછી આપણી ખોટ શરૂ થાય કે આપણી પેલું શુદ્ધાત્મા જોવાનું જતું રહ્યું, એટલે આપણે પ્રકૃતિને વધારે જોતા થયા. પછી ધીમે 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 પેલા અભિપ્રાય ઉપર આવતા જઈએ તો અમને તો આટલું ગમતું જ નથી, અમને તો આવું ફાવતું જ નથી, આ તો આવા છે, આ તો તેવા. પછી ધીમે ધીમે પેલું મન એના ઉપર જાય, પ્રકૃતિના ઉપરથી. ડેવલપમેન્ટ એ સમજી લીધું એકવાર, એ ક્યારે સમજાય તો કે પેલું જોડે જોડે શુદ્ધાત્મા પણ જોવાનો છે. એની અંદર શુદ્ધાત્મા તો એવા ને એવા જ છે, આપણી અંદર જેવા શુદ્ધાત્મા ભગવાન છે એવા જ એની અંદર પણ છે, એમાં કંઈ જ ફેર નથી. અને આ પ્રકૃતિ એ ડેવલપ થતા 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 એની મેળે જ આવી રહી છે. આ તો કુદરતના ક્રમની અંદર ચાલી જ રહ્યા છે બધા. કોઈકની પ્રકૃતિનું થોડુંક અંદર ડેવલપ હોય તો એની બધી ગમવાની, રહેવાની, જીવન જીવવાની પદ્ધતિઓ અલગ હોય, અને બીજાની થોડીક જુદી હોય તો ત્યાં એડજસ્ટમેન્ટ લેવાનું. બસ આપણે એ ડેવલપમેન્ટની સમજથી એડજસ્ટમેન્ટ લેવા માટે છે, નહીં કે એની નોંધ રાખવા માટે. આપણે એની જોડે એડજસ્ટમેન્ટ, જેમ એક મજૂર હોય તો મજૂર ને આપણે 10 વસ્તુ કે કરીએ ને તો એને તમે 10 વખત કહો ને તો એને પહોંચે નહીં. કેમ તો કે જેનું જેવું ડેવલપમેન્ટ છે ને એના આધારે છે. એના કરતા એને કહેવાનું ભાઈ તને શું સારું લાગે છે એની પાસે જાણી લો. આપણે એક આવું કરવાનું, આમ કરવાનું, છું આમ કરવાનું, બસ બહુ સરસ કર નાખજા કહીએ. અથડામણ ના થવી એ આપણે એની પ્રકૃતિના ડેવલપમેન્ટને સમજ્યા કહેવાય. એના ઉપર અથડામણ થાય, તિરસ્કાર ભાવ થાય, અભાવ થાય તો આપણે પેલું ડેવલપમેન્ટ જ જોયું, એને પેલું કરતા જોયું કે હજુ અમને હજી સમજ પડતી નથી. તે એમને કરતા જોયા ને પાછી આપણે પેલી ભૂલ કરી. એટલે જોડે જોડે પેલા શુદ્ધાત્મા જોવાનું અને ડેવલપમેન્ટ સમજવાનું, બે કામ થવું જોઈએ. એ ડેવલપમેન્ટ સમજ્યા એટલે એડજસ્ટમેન્ટ લેવાય. આપણે જેમ બાળક જોડે, બહેનો જોડે, મજૂરો જોડે જાત જાતના માણસો હોય. આપણે કોઈ જગ્યાએ કામ કરતા હોય તો ત્યાંય બધા અલગ અલગ માણસો હોય. તો દરેક માણસનું અલગ અલગ ડેવલપમેન્ટ છે, એની સમજણ છે, એની જોડે એડજસ્ટમેન્ટ લેવા માટે છે. પણ એમાં પેલો શુદ્ધાત્મા જોવાનું જવું ના જોઈએ, તો આપણને ખોટ જાય નહીં. એ તો મતલબ આપણે શુદ્ધાત્મા નથી જોતા એવું થાય ને. પ્રકૃતિ વધારે જે જો કર્યું
એને લાગે કે હું ડેવલપમેન્ટ જોઉં છું, પણ ખરેખર એ શું કરે છે, એની પ્રકૃતિને વિશેષ જુએ છે અને એના ઉપર પછી અભિપ્રાય બંધાય છે ને, અને એ અભિપ્રાયથી પછી આપણો આખો વ્યવહાર એની જોડે એવો થયા કરે છે કે આનું ડેવલપમેન્ટ ઓછું છે ને મારું વધારે છે, એમ આખો વ્યવહાર પછી એવો ચાલ્યા કરે. કારણ કે પેલી જોવાની વસ્તુમાંથી શું થયું તો કે અભિપ્રાય ઉત્પન્ન થઈ ગયો કે આમનું ડેવલપમેન્ટ નથી, આમનું નથી, આમનું નથી. એવું આમાં કેવું છે કે ડેવલપમેન્ટ એ જુદી જુદી વસ્તુઓ માટે અલગ અલગ બધાનું હોય. દરેકની વસ્તુઓ માટેનું, જગ્યા માટેનું, માણસો માટેનું, જીવન માટેનું બધું અલગ અલગ ડેવલપમેન્ટ છે. કોઈકને મોહની અંદર ઓછું ડેવલપમેન્ટ હોય, તો એને લોભની અંદર ડેવલપમેન્ટ હોય. બધાનું અલગ અલગ હોય એમાં. પણ આ ડેવલપમેન્ટ એટલું બધું ઓછું નથી હોતું, નજીકનું હોય છે. આપણે જેની જોડે આવીએ ને એમાં નજીકના ડેવલપમેન્ટ વાળા હોય, અને એમાં જે ઊંચા ડેવલપમેન્ટ વાળા હોય ને એ શું કરે, તરત જ એડજસ્ટ થાય, એને ઊંચું કહેવાય. જેની ઊંચું ડેવલપમેન્ટ, ઊંચી સમજણ એટલે શું તો કે પેલા નીચા ડેવલપમેન્ટ વાળાને જેને ના સમજાતું હોય એની જોડે અથડાય નહીં, ધીમે રહીને એની જોડે એડજસ્ટમેન્ટ લે. એ ખરું એડજસ્ટમેન્ટ વાળો છે, એ ઊંચું ડેવલપમેન્ટ વાળો. આવડત વાળો ઊંચો છે એવું નહીં. એટલે જ્યારે આપણને ગ્રેસ થાય ત્યારે પેલું આમ યાદ આવી જવું જોઈએ ને આપણને. એ યાદ નથી આવતું એટલે આપણું બી ઓછું છે એવું જ થાય ને. આ ઓછું છે કારણ કે આપણને હજુ પેલું શુદ્ધાત્મા જોઈ અને આ પ્રકૃતિનો ભાગ આખો અલગ જોવાનું, અને એ પ્રકૃતિની અંદર જે સારું છે એ જોવાનું, એવું બધું નથી હજુ આપણને. આપણી બુદ્ધિ શું કરે છે તો કે પ્રકૃતિને જોવામાં એની જે બધી ખરાબ વસ્તુઓ છે જે આપણામાં છે ને એનામ નથી, એ નોંધ લઈએ છીએ આપણે એની. એટલે એ ઉઠી એની પ્રકૃતિમાં આપણે ઊંડા ઉતર્યા આવતા હતો. એ તો એના એવા સંજોગો છે, એની પ્રકૃતિનું બંધારણ એવું છે કે એને એ વસ્તુમાં આનંદ આવે, બીજાને બીજી વસ્તુમાં આનંદ આવે, ત્રીજાને ત્રીજી વસ્તુમાં આનંદ આવે. અલગ અલગ પ્રકૃતિ. જેમ બધા આપણે બગીચામાં જઈએ તો કેટલા બધા જુદા જુદા જાતના છોડ, ઝાડ, બધા પાન બધું છે ને, તો બધા અલગ અલગ પ્રકૃતિના છે. આપણે કોઈની નોંધ લઈએ નહીં, કોઈને લડીએ નહીં કે આનું પાન ખરાબ છે, આના ફૂલો બિલકુલ ખરાબ છે. આપણે બધાનું જે કહો આ ઝાડને આવા ફૂલ આવે, આ ઝાડને આવા ફળ આવે, આ ઝાડ આટલું ઊંચું થાય, આટલું નીચું રહે, આની જોડે કાંટાય હોય, બધું જાણીએ બસ. એવું આ માણસોની પ્રકૃતિમાં પણ આપણે શુદ્ધાત્મા અને આ પ્રકૃતિને જાણવાની છે કે ઓહ એમને આટલું આટલું ગમે છે, આટલું આટલું નથી ગમતું. બસ એટલે એડજસ્ટમેન્ટ લેવા માટે છે. પ્રકૃતિને આપણે જાણવી, ઓળખવી, પણ બિલકુલ રાગ દ્વેષથી મુક્ત રહ્યા હોઈએ તો જ એ ઓળખાય. આપણે ઓળખવા કરતા એની પ્રકૃતિની અંદર ઊંડા ઉતરી જઈએ છીએ કે એ આવા છે, એ આવા તેવા છે, એમને આ ગમતું નથી, એમને ફલાણું બહુ જ ગમે છે. આપણે એની પ્રકૃતિમાં ઊંડા ઉતરી જઈએ એટલે આપણું આખું ધ્યાન શેમાં જાય તો કે આપણી પ્રકૃતિના બદલે એમની પ્રકૃતિમાં જાય. પછી એ ધ્યાન આખું ઉત્પન્ન થઈ જાય. પછી એના કરતાં એ ધ્યાન જ નહીં કરવાનું. આપણું ધ્યાન શુદ્ધાત્મા અને આપણી જોડે વ્યવહારમાં આવે ત્યારે આપણે એની જોડે અથડામણ ના થાય એ ધ્યાન રાખવાનું. બસ પ્રકૃતિ એ તો બહુ મોટો સાગર. આ જગતના બધા જીવો, માણસોની જાત જાતની પ્રકૃતિ, જાત જાતની પ્રકૃતિ, અને એ પ્રકૃતિ ને આપણે ઉપર રહીને જોવાની કહો એમને આવું ગમે છે, બસ આપણે એડજસ્ટમેન્ટ લેવાનું છે. પ્રકૃતિને જોતા જો પ્રકૃતિની ખોળ નીકળી અંદર મનમાં પણ તો પછી આપણે દોષ જોયો કહેવાય છે નહીં, અને પછી એનું પ્રતિક્રમણ કરવું પડે કે આ
પ્રકૃતિની અંદર આપણે પ્રકૃતિ જોતા જોતા એને કરતા જોયા, પ્રકૃતિ સ્વરૂપ જોયા છે. માટે આપણે પાછું એ ભૂલ કરી એટલે પ્રતિક્રમણ કરો કે નહીં, એ શુદ્ધાત્મા છે અને આ જે પ્રકૃતિ છે એની એ જે બાંધીને લાવે છે ને એ નીકળે છે એની, એને બદલ્યો તો બદલાય નહીં પાછી. અમુક અમુક માણસોની જે પ્રકૃતિ હોય ને એ બદલાય નહીં. તો જોડે વાળાને શું થાય કે આ બદલે તો સારું, બદલે તો સારું, બદલે તો સારું. Thanks for watching. Please subscribe and click on the bell to turn on notifications.